બહુચર્ચિત ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં ઝડપાયેલા એજન્ટ દંપતી પુષ્પક રાવલ અને ફાલ્ગુની પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે આરોપી દંપતીની ધરપકડ કરી કોર્ટમાં સીઆઈડી ક્રાઇમે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમેરિકા મોકલવાનું કહીને કેટલાક લોકોની સાથે ઠગાઈ કરી તે મુદ્દે સઘન તપાસ કરવામાં આવશે અને ઠગ એજન્ટો સાથે સંપર્ક અંગે પણ તપાસ કરવામાં આવશે। તમને કહી દઈએ કે થોડા દિવસો પહેલા ફ્રાન્સમાં પ્લેનને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું। ફ્રાન્સ પોલીસે ગેરકાયદે અમેરિકા ઘૂસવાનો પ્લાનનો પર્દાફાશ કર્યો। આરોપી દંપતી પર આરોપ છે કે મેશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદે યુએસ મોકલવા રૂપિયા લીધા હતા। સાથે કહ્યું કે આરોપી દંપતીએ 55 લાખમાં ડીલ કરી અને 10 લાખ પડાવ્યા। મેશ્વ પટેલે 3 મહિના પહેલા દુબઈ મોકલી રોક્યો હતો। દુબઈથી અમેરિકા ન મોકલી છેતરપિંડી કરવામાં આવી। મેશ્વ ફ્રાન્સથી વિમાન પકડાયા બાદ પરત આવ્યો હતો।